નમસ્કાર મિત્રો, અમે ફરીથી એક નવો વિડીયો એટલે કે કાલે રાત્રે કાલે પરમ દિવસ રાત્રે 12 ઇંચથી ઉપર વરસાદ જે ઈડર તાલુકાના કમાલપુર ગામ એટલે મહેસાણાથી 50 કિલોમીટર અંદરની આજુબાજુ જોરદાર વરસાદ પડ્યો છે અને ખેડૂતો થયા છે બેહાલ। ખેડૂતો વાવેતરથી બહુ વાવેતર કર્યું હતું, અત્યારે નુકસાન જ છે, ફરીથી નવું વાવેતર કરવાની પરિસ્થિતિ આવી છે। તમે જો વિડીયો બતાવો તો આ સામે વઘુ આવે છે રાવલનું, એ રાવલના વઘુ અહીંયાથી ફોરવર્ડ થઈ ગયું છે, એ વઘુ ઓમ નીકળે છે પણ અહીંયાથી ફાટી ગયું છે અને આ આખો પારો તોડી અને બધું પાણી આ બાજુ વળી ગયું। આ જોડે પાણી બતાવવા ખેતર બધા ભરેલા છે, ટોટલી બધા છેક સુધી। આમાં મગફળીનું વાવેતર હતું, આ બધી 30 થી 35 થેલી મગફળી હતી તે પાણીના વેગે બધી જતી રહી છે। આમાં નુકસાન એટલે નુકસાન પૂરેપૂરું છે ખેડૂતોને। અને આ ખેતર ઉભરાઈને પણ આ જો આ બાજુ ખેતર ઉભરાઈને પણ આ બધા પારા રસ્તા રોડ પથરા બધા ખુલ્લા થઈ અને નીચે પણ બધી ખેડૂતોને બહુ એટલે જોરદાર નુકસાન આવ્યું છે। તે આપણે આ જેટલો વિડીયો બને એટલો શેર કરવાનો છે। સરકાર તરફથી જે પણ સહાય મળે ખેડૂતોને એ આપણે પૂરી પાડવાની છે, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો અમારા જોતા રહેજો અને આ વિડીયો બને એટલો શેર કરજો। ચલો મિત્રો, જો આ જે દેખાય છે ત્યાંથી પાણીનો વેગ જે અહીંયાથી યુ ટર્ન લીધો અને અહીંયાથી વેગ જે વળી ગયો એ આ ખેતરમાં થઈ અને જો રસ્તા બસ્તા બધું તોડી નાખ્યું। જો એ આ બતાવો કેમેરામેન, જો આ રસ્તા ખાડા કરી નાખ્યા છે ખેતરના, આ જો ઝાડ બાર બધું પાડી દીધું છે અને જોરદાર ખેડૂતોને નુકસાન આવ્યું છે। અને અમે સરકારને આ વિડીયો જેટલો બને એટલે શેર કરવાનું છે આપણે। આમાં 10,000 ડોકા ટામેટી કાલે જ છોપેલી હતી, તે વેગના કારણે બધી રટાઈ ગઈ છે, એક પણ ટામેટીનો છોડ દેખાતો નથી, એટલા માટે આપણે આ વિડીયો બને એટલો શેર કરવાનો છે। હજી આગળ જોતા રહો વિડીયો। ચલો મિત્રો, જો પેલું સામે કેમેરામેન બતાવો, સામે આ રાવલ ગામનું વઘુ આવે છે, રાવલથી કમાલપુર થઈ ખોડમ થઈને આ વઘુ નીકળે છે। આ વઘુ કેમેરામેન બતાવો, એ વઘાથી પાણીનો વેગ એટલો બધો જોરદાર હતો કે પાણી વઘુ એ જલી ના શક્યું અને વેગ જે બધો ખેતરમાં વળી ગયો અને એ વઘુ બંધ થઈ ગયું અને ખેતરના કારણે આ ખેડૂતો બધા બેહાલ થયા છે। આ ખેતરમાં જો ટામેટી આ કપાસ છે અને પેલો પારો પણ જે આગલા વિડીયોમાં બતાવ્યો પારો પણ ફરીથી એ પારો તોડી અને પાણી વેગથી બધું નીકળેલું છે અને ખેડૂતોની મગફળી કપાસ બિયારણ ટામેટી અને ગમે તે કોઈ પણ સોયાબીન જેવા પાકો નુકસાન થયું છે। તો એના માટે હું આગળના વિડીયોમાં હજી બતાવું છું કેટલા તળાવો ભરેલા છે, તો આગળ વિડીયો જોતા રહેજો। જો આ જો ખેતરના કેમેરામેન બતાવો, આ ખેતરમાં જો કેટલું આ કપાસ જે 2 મહિનાનો કપાસ છે બધો અત્યારે પૂરો થઈ ગયો છે, પાણીથી ફૂલ ભરાઈ ગયો છે। બાજુમાં મફરી છે એ પણ પાણીથી ફૂલ ભરાઈ ગઈ છે, બરાબર। અને આ ખેડૂતો બેહાલ થઈ ગયા છે। આ 2 દિવસમાં 12 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। આ જો આ ખેતરમાં કપાસ છે અને ખેડૂતો બેહાલ છે। અને પેલો સામે કેમેરામાં બતાવો પારો, જો આ વઘાના કારણે પારો આખો તૂટી ગયો છે અને આ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। તો અને બાજુમાં બિયારણ છે, ઓયડી છે અને પારો જબરજસ્ત તૂટી ગયો છે, એટલે રાત્રે ગજબનું પાણી અહીંયા જોવા મળ્યું છે। અને ઈડર તાલુકાના કમાલપુર ગામમાં જબરજસ્ત વરસાદ એટલે કે મહેસાણાની નજીક, મહેસાણાથી 50 કિલોમીટર નજીકનું ગામડું છે અને ફૂલ વરસાદ છે, એટલે જબરજસ્ત વરસાદ છે। તો અમે સરકારને આ બધું આ વિડીયો બને એટલો શેર કરજો, કોમેન્ટ। આગળ હું તમને બીજા ખેતરોના વિડીયો તમને બને મૂકું છું અને જોતા રહો આગળનો ભાગ અને આગળ ચાલો। એકદમ પાણી ફૂલ ભરાયેલું છે, બાજુના ખેતરમાં ફૂલ પાણી છે। આગળ આ વેગ આગળ ઓઘાનો જે રાવલનું વઘુ કહેવાય એ વઘાનું પાણી આ બધું અહીંયા ફરી વળ્યું છે અને પાળા બધું તૂટી ગયું છે। આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, કોમેન્ટ લાઈક। અને આપણા ભૂપેન્દ્ર પટેલ એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ ઈડર તાલુકાના આ પરિસ્થિતિમાં ગામડાઓમાં આ પરિસ્થિતિ થઈ છે તો તેમના કોઈ પણ સરકારી કર્મચારી દ્વારા અહીંયા તપાસ કરાવે અને સ્થળ ઉપર આવી જોવડાવે તો આની પરિસ્થિતિ ખરેખર બહુ વિકટ પરિસ્થિતિ, ખેડૂતો બેહાલ થઈ ગયા છે। એટલે અમે સરકારશ્રીને એવી ભલામણ કરીએ છીએ કે બને જે થોડી પણ સહાય બને તો ખેડૂતોનો આપો, તો ખેડૂતો ઉપર આવશે કે ખેડૂતોને ફરીથી નવું વાવેતર જ કરવાનું છે આખું। અને આ વરસાદ હજી આગાહી બોલાશે, જો કદાચ આવો આજે રાત્રે પણ પડશે તો ખેડૂતો આ કરતાં પણ બેહાલ થઈ જશે, કોઈ પણ ખેતરમાં કશું રહેવાનું નથી। એટલે હું ભૂપેન્દ્ર પટેલને બહુ વિનંતી કરું છું અને આપણા ઈડરના ધારાસભ્યને પણ વિનંતી કરું છું કે આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, એમના સુધી પહોંચાડજો અને અમારા
આ કમાલપુર ગામની પરિસ્થિતિ જોવા માટે એ પોતે આવે અને જોવે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આ વિડીયો શેર કરશો.